હુમલાની ઘટનાને લઈને સઘન સુરક્ષા કરી દેવામાં આવી। હોસ્પિટલ પરિસરમાં તંત્ર અને પોલીસે કોમ્બિંગ કર્યું। ડીસીપી મજિંતા વણઝારાએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલની વીજળી ગુલ થઈ જતા અંધારાપાટ છવાઈ ગયો હતો। મોબાઈલની લાઇટની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું। જ્યાં જ્યાં જરૂર જણાશે ત્યાં સુરક્ષામાં વધારો કરવામાં આવશે। ડીસીપીએ કહ્યું, જો કોઈ ખામી હશે તો તેને દૂર કરવામાં આવશે। એસએસજી હોસ્પિટલના પીએમ રૂમમાં ડોક્ટરો ઉપર હુમલાની ઘટના બાદ તંત્ર છે હરકતમાં આવ્યું છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે એસએસજી હોસ્પિટલના જે અધિકારીઓ છે એ અને પોલીસ અધિકારીઓ અત્યારે કોમ્બિંગમાં નીકળ્યા છે। આખા એસએસજી પરિસરના વિવિધ વિભાગોનું અત્યારે ચેકિંગ અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જ્યાં જ્યાં પણ અસામાજિક તત્વો ઉભા રહે છે અથવા તો બિનજરૂરી વાહનો પાર્ક થયેલા છે, આ તમામ બાબતોને લઈને અત્યારે એક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને આ જે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। ડીસીપી મનજીતા વણઝારા અને અન્ય પોલીસના કર્મચારીઓ છે અહીંયા જોડાયા છે। મેડમ, શું કહો છો, કયા પ્રકારની આ વિઝિટ છે અને શું કાર્યવાહી થઈ? પોલીસ વિભાગ અને મેડિકલ વિભાગ એટલે કે આપણે એસએસજી સિવિલ હોસ્પિટલના ડીન છે, એમની સુપરવિઝનમાં સમગ્ર મેડિકલ વિભાગની ટીમ, અહીંયાની ઇન્ટરનલ સુરક્ષા સિક્યોરિટીના હેડ્સ, સુરક્ષા કર્મીઓ, બંને શિફ્ટના માણસો, એમનું બધાનું ડીપ બ્રીફિંગ ચાલી રહ્યું છે। સાથે સાથે અહીંયા સીસીટીવી કેમેરાની પરિસ્થિતિ, સાથે સાથે બીજા ટ્રાફિકના મુદ્દા હોય, અહીંયા અલગ અલગ વિભાગોની અંદર કેવી રીતના ફૂટફોલ થતું હોય છે, ક્યારના ઇસ્યુ થતા હોય છે, ઇસ્યુને એડ્રેસ કરવા માટેની આખી ચેઇન ઓફ કમાન્ડ, કોને કોને શું પહેલા કહેવું, એ આખું એક જોઈન્ટ ઓપરેશન ચાલી રહ્યું છે। એટલે જેથી આ સમગ્ર પ્રિમાઇસીસમાં નાના મોટા જે ઘર્ષણના બનાવ હોય ઓછા થાય, સુરક્ષાને લગતા વધારે સઘન થાય અને સ્મૂથ ઓપરેશન થાય, એના માટેનું આ સંયુક્ત ડ્રાઈવ ચાલી રહી છે। અગમચેતીના ભાગરૂપે આ સંયુક્ત ડ્રાઈવ કરવામાં આવી છે। જે આંદોલન કરતા હતા જે તબીબો છે એ પણ અત્યારે જોડે છે, એમના પ્રતિનિધિઓ પણ, અને સમગ્ર પરિસર છે એનું અત્યારે ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લઈ શકાય, શું વ્યવસ્થા વધારી શકાય, એને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ પોલીસને અત્યારે સાથે રાખી અને કોમ્બિંગની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા,